બોલો ખેડૂત મિત્ર, આપની ઓળખાણની વાત છે, આપને કહેવાનું છે. કયો? હા, નમસ્તે સર. નમસ્કાર. મારે ખેતીવાડી પ્રશ્ન પૂછવાનો હતો સાહેબ. પૂછો. એ 1960 માં એક ભાઈ ને 2 સર્વે નંબર હતા. બરોબર છે. અને એ 10 હતો ને એક પછી હતો. 10 માં 10 કર્યો છે ને હાલમાં તે પછી બોલે છે. સર્વે નંબર ઊંધા આવડા છે? હા. મૂળમાંથી સર્વે નંબર ઊંધા આવડા છે? ના, મૂળમાં તો ઊંધા કે 10 માં ઊંધા છે, પછી 62 માં ઉભા દસ્તાવેજ થી લીધેલી જમીન છે. હા, દસ્તાવેજ રેવન્યુ માં. અને સર્વે નંબર ભૂલથી ખોટા લખાઈ ગયા છે. હા, અને અત્યારે રેકોર્ડમાં અત્યારે મૂળ પછી બોલે છે. કેટલા વર્ષ પહેલાનો કેસ છે? 1960 નો. કેમ સુધારશો હવે? અઘરો વિષય થઈ ગયો તો નોંધ જડતી નથી. ક્યાં કઈ રીતે સુધારો કર્યો ઈ જ. નોંધ? હા, નોંધ શું કીધું? નોંધ થી કઈ રીતે સુધારો છો? એ જડતો સુધારો. અરે, દસ્તાવેજ થી લીધેલી જમીન છે ને તમારી? હા. અને ભૂલથી દસ્તાવેજમાં ખોટો સર્વે નંબર લખાઈ ગયો છે એમ કયો છો ને? હા. હવે 60 વર્ષ પહેલાનો હવે કેવી રીતે સુધારશો? અત્યારનો હોત તો હું તમને આ રીતે સલાહ આપત કે અત્યારના દસ્તાવેજ માટે થઈ અને તમારે સુધારા દસ્તાવેજ ખાલી કરવાનો રહે, કોડિશરી બિલ કહેવાય એને, એથી થઈ જાય. પણ 60 વર્ષ પહેલાનું કોડિશરી બિલ બનાવી કોણ દેશે? એનો આંબો બહુ લાંબો થઈ ગયો હોય. હવે તમારે પરસ્પર વેચાણ દસ્તાવેજ સામસામે પાછા કરવા પડે. 10 નંબર સર્વે નંબર એનો એક નતો, બરોબર છે. એ ભૂલથી સ્ટેમ્પ ડ્યુટીમાં લખવામાં ભૂલ થઈ ગઈ છે. સ્ટેમ્પ ડ્યુટીમાં નો ભૂલ થઈ જાય કોઈ દી. સ્ટેમ્પ પેપરમાં લખવામાં ભૂલ થઈ જાય. હા, એમ. સ્ટેમ્પ ડ્યુટીમાં નો ભૂલ થઈ કહેવાય. સ્ટેમ્પ પેપરમાં એટલે કે તમારી લખવાની જ ભૂલ કહેવાય, ખરીદીની. અત્યારે જે સર્વર પછી છે એ તો સ્થળ ઉપર છે, કબજો અમારો છે. 2-3 વાર એન્ટ્રી પડી ગઈ છે. એન્ટ્રી તો 17 વાર પડી જાય, 2-3 વાર નહીં. કબજા ફેર થઈ ગયો. હવે તમે જે જગ્યાએ બેઠા છો તમારી નથી, તમારી છે, બીજાના કબજામાં છે. તો એ સર્વર નંબર 2 વ્યક્તિ પાસે છે. ઈ નહીં સર્વર નંબર. તમે બધું લઈને આવજો રૂબરૂ અને મને સમજાવજો. આમાં કઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો? હા, તો ક્યારે સાહેબ મળવું? આવું વોટ્સએપમાં લખું છું. હા.